9 से 12 जनवरी के बीच जीपीबीएस बिजनेस एक्सपो 2025 का आयोजन सरदार धाम द्वारा आयोजित जीपीबीएस बिजनेस एक्सपो 2025 9 से 12 जनवरी 2025 तक हेलीपैड एग्जीबिशन सेंटर गांधीनगर में होगा। 9 जनवरी को उद्घाटन समारोह में भूपेंद्र भाई पटेल मुख्यमंत्री गुजरात राज्य, सीआर पाटिल केंद्रीय कैबिनेट मंत्री भारत सरकार, मनसुख मांडविया केंद्रीय कैबिनेट मंत्री भारत सरकार की विशेष उपस्थिति होगी। व्यापार उद्योग को मिलेगा नया प्रोत्साहन। सरदार धाम के तहत जीपीबीएस 2025 का आयोजन 9, 10, 11 और 12 जनवरी 2025 को हेलीपोर्ट एग्जीबिशन सेंटर गांधीनगर में किया गया है। इस एक्सपो के टाइटल स्पॉन्सर ओनिक्स है। ग्लोबल पाटीदार बिजनेस समिट जीपीबीएस का उद्देश्य अहमदाबाद और गांधीनगर सहित पूरे गुजरात के व्यापार उद्योग को वैश्विक स्तर पर पहुंचाना और उन्हें अंतर्राष्ट्रीय स्तर पर उपयुक्त प्लेटफॉर्म प्रदान करना है। હું ડિટ્રોઇટ યુએસએથી છું। સર, આજે જીબીપીએસ એક્સપોઝિંગ થવાનો છે, તો શું કહેશો આયોજન વિશે શું કહેવું છે અને આપ જ્યારે ખાસ કરીને આમાં ઉપસ્થિત રહ્યા છો, આખરી કાર્યક્રમ વિશેનું શું કહેવું છે? ફ્યુચર કાર્યક્રમ માટેની વાત કરો છો તમે? હા, તો ફ્લોરિડાનું જે જીપીબીએસ 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે, અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલી બહુ જ મોટી બિઝનેસ સમિટ થશે। સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ। સર, આજે આપણી જીપીબીએસનો આપણી જે કાર્યક્રમ રહેશે, કેટલા દિવસનો રહેવાનો છે, કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને મુખ્ય ઉદ્દેશ શું છે? નમસ્કાર। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત આ 5મી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 9 થી 12 જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે। આદરણીય મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બપોર પછી સન્માન સમારોહ છે। 4 દિવસની આ સમિટમાં 5 લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે, એનાથી પણ વધુ આવી શકે છે। અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે, એનું અમને ખૂબ ગર્વ છે। આ સમય પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર, ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ 21મી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ 25। અને આ જીપીબીએસ 25 અહીંયા પૂરતી મર્યાદિત નથી। 2026ની અંદર સમગ્ર અમેરિકા, ભારત, યુકે, ફાર ઈસ્ટ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમગ્ર વિશ્વના 10,000 પહેલી હરોળના બિઝનેસમેનો 2026માં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે, સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આમંત્રણ આપવાના છીએ કે અને ભૂપેન્દ્રભાઈ એ બંને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી 2026ની સમિટમાં ત્યાં પધારે અને સાથે મળીને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હારે મળીને દીવો પ્રગટાવે, એવું અમને 100% સાચું સપનું વહેલી સવારે આવે છે।